નમસ્કાર મિત્રો, અહીંયા આપણે લોકોએ દાખલાનું 3-4 દાખલા કરવાના છે, જે આપણે કુલમ્બના નિયમ અને એના સાથે સંપાતપણાનો નિયમ એ પણ ઘણી બધી વસ્તુ જે છે આપણે જોવાની છે. એ દાખલાઓને અહીં આપણે 1, 2 અને 3 દાખલા આપણે જાતે કરેલા છે અને કઈ રીતે થાય આપને સૌને ખબર છે. તો આજે આપણે અહીં છે ઉદાહરણ નંબર 1.4. તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેના કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ માટે ન્યૂટનના નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અથવા તો દળો વચ્ચે અંતરના વર્ગ પર છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે સ્થિત વિદ્યુત બળ અને ન્યૂટનના નિયમનો ગુરુત્વાકર્ષણ બળ એ બંનેમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એ સાબિત કરવાનું છે અને એના આધારે આપણે આ બંને વચ્ચેનું રેશિયો લેવાનો છે. રેશિયો એટલે કે ગુણોત્તર લેવાનો છે. કઈ રીતે? તો આપણી પાસે પ્રશ્ન નંબર એ. આપણે સૌથી પહેલા અહીંયા વાત કરીએ તો સોલ્યુશનમાં પ્રશ્ન નંબર એ. આ પ્રશ્ન નંબર એ જે છે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે, તો શું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ માટે અને સ્થિત વિદ્યુત બળ માટે. હવે સ્થિત વિદ્યુત બળ માટેની વાત કરીએ તો આપણા પાસે એનું સૂત્ર છે ધેટ ઇઝ Fe બરાબર K Q1 Q2 અપોન R². આ Fe ની વાત કરીએ આપણે. એ જ રીતે Fe એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત બળ. સ્થિત વિદ્યુત માટે આપણે લખી શકીએ છીએ E. પછી આપણે વાત કરીએ છીએ Fg માટે. Fg બરાબર G m1 m2 અપોન R². હવે આમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે એક ઇલેક્ટ્રોન છે ને એક પ્રોટોન છે, તો અહીંયા આપણા પાસે આવશે માઇનસ. અહીંયા આપણા પાસે કશું આવશે નહીં. તો અહીંયા આપણે આ બંનેની વાત કરીએ તો આ બંનેનું આપણે ગુણોત્તર લેવાનું છે. આ બંનેનું ગુણોત્તર લઈએ તો શું મળે આપણને? તો Fe અપોન Fg આ બંનેને માનાંકમાં લઈ લઈએ તો આ બધાની કિંમત જે છે એ મૂકતા આપણા પાસે આ કિંમત આવશે ધેટ ઇઝ K Q1 Q2 અપોન R². આ જે કિંમત છે એ અહીંયા આવતી રહેશે G m1 m2 અપોન R². બરોબર છે? તો આના આધારે વિચાર કરીએ તો અહીંયા આપણા પાસે R² કેન્સલ થઈ જાય છે, કારણ કે બંને વચ્ચે આપણે અંતર જે છે સરખું પ્રમાણમાં લેતા હોઈએ છીએ. આ પ્રશ્ન દરમિયાન R² કેન્સલ થઈ ગયા. K ની કિંમત આપણે સૌને ખબર છે Q1 Q2. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને વચ્ચેનો ચાર્જ એની કિંમત એક જ છે, જેની કિંમત હોય છે E બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ. આ એની કિંમત હોય છે. બરોબર છે? તો આ બંનેનું ગુણોત્તર લેતા આ બધાની કિંમત મૂકી દઈએ આપણે. આ બધાની કિંમત મૂકીએ તો K ની કિંમત 9 × 10⁹ Q1 Q2 એટલે આપણા પાસે આવે 1.6 × 10⁻⁹ કુલમ ભાગાકારમાં G ની કિંમત. મિત્રો G ની કિંમત શું છે આપ સૌને ખ્યાલ છે? G ની કિંમત યાદ કરો. આપ G ની કિંમત અહીંયા મૂકી દઈશું. m1 m2 એટલે mp અને me એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં એનો દળની કિંમત. તો 1.67 × 10⁻27 એક છે ઇલેક્ટ્રોનની કિંમત, તો 9.11 × 10⁻31 આ કિંમત આપણને મળી છે. તો આ બધું તમે સોલ્વ કરશો તો એના આધારે આપણા પાસે સોલ્વ કરતા 10 ની કિંમત કંઈક આવે છે 10⁻39 અને એના સાથે આપણા પાસે આ બધું સોલ્વ કરતા G ની કિંમત પણ મૂકતા આપણા પાસે આવે છે 2.4. હવે આ બંને બળોનું ગુણોત્તર છે એટલે અહીંયા કોઈ પણ એકમ આવશે નહીં. તો આ આપણા પાસે આનું સોલ્યુશન મળ્યું પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે. હવે માનો કે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તમે પ્રતિબળ સરખામણી કરો. એટલે આ તો આપણે કોની વાત કરી કે આમાં એક ઇલેક્ટ્રોન છે ને એક પ્રોટોન છે. બરોબર? તો હવે આપણે આનો જ આપણે પહેલા નંબરનો પ્રશ્ન જોયો તો A નો. હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન જોયો છે A નો. A નો બીજા નંબરનો પ્રશ્નમાં એવું છે કે બંને પ્રોટોન આપેલા હોય તો બંને પ્રોટોન
બંને પ્રોટોન માટે એ જ રીતે આપણે આ શોધવું હોય Fe/Fg માનાંકમાં એ જ રીતની વસ્તુ આપણે લખવાની છે અને બંને પ્રોટોન જ છે તો ધેટ મીન્સ kq² r², અહીંયા r² અહીંયા g અને અહીંયા mp². mp² એટલે અહીંયા આપણા પાસે પ્રોટોનનું દળ આવશે અને એ પ્રોટોનના દળની વાત કરી એના આધારે એ જ કિંમત મૂકે 9 × 10⁹ q² તો 1.6 × 10⁻⁻19 કુલમ એનું સ્ક્વેર. અહીંયા g ની કિંમત આપણે મૂકવાની છે. mp એટલે પ્રોટોનની વાત કરીએ તો 1.67 × 10⁻27 અને એનું પણ વર્ગ. તો આના આધારે આપણા પાસે જે કિંમત આવે છે એ આવે છે 1.3 × 10⁻+36 બરોબર છે. આ રીતે આપણા પાસે આ કિંમત મળી. તો આ હતો પ્રશ્ન A. હવે આપણે પ્રશ્ન B ની વાત કરીએ કે દાખલા તરીકે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને આપણે 1 એંગસ્ટ્રોમ દૂર મૂક્યા હોય, કેટલા દૂર? 1 એંગસ્ટ્રોમ દૂર મૂકેલા હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. એટલે એમના બંને વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એના આધારે આપણે શું શોધવાનું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું બળ. તો સિમ્પલ પહેલા તો આપણે એના વચ્ચે લાગતું સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટેનું જે બળ છે એ શોધી લઈએ. તો સૌથી પહેલા આપણે B શોધવાનું છે. B ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમના વચ્ચે અંતર એટલે કે r ની કિંમત છે આપણી પાસે 1 એંગસ્ટ્રોમ, જે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય બરોબર છે. ત્યારબાદ આપણે f ની વાત કરીએ તો f બરાબર આપણે Fe શોધવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. હવે આનો આપણે માનાંક લઈ લઈએ ડાયરેક્ટ, આ ડાયરેક્ટ માનાંક. તો k ઇલેક્ટ્રોન એટલે એવું લખી શકાય QE, પ્રોટોન એટલે QP/r². તો k ની કિંમત 9 × 10⁹ ગુણ્યા QE ની કિંમત અને QP ની કિંમત. હવે વિદ્યુત ભારની કિંમત તો સરખી હોવાની છે, માનાંક લીધેલું છે એટલે. તો 1.6 × 10⁻⁹ કુલમ અપોન 10⁻10 નો સ્ક્વેર બરોબર છે મિત્રો. તો આપણે આને સોલ્વ આઉટ કરીએ તો શું આપણા પાસે કિંમત આવી શકે છે એ જોઈએ. તો દાખલા તરીકે આપણે 9 ની વાત કરીએ તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એટલે અહીંયા કને આપણા પાસે આનો વર્ગ આવશે. એટલે આ કિંમત કંઈક આપણા પાસે આવે છે 23.04 ઇન્ટુ, હવે આપણે 10 ની કિંમતો સોલ્વ કરીએ તો અહીંયા 10⁻9, આ 10⁻−19 છે તો 10⁻19 ગુણ્યા 19 ઇન્ટુ 2 એટલે કે 38 એટલે ગુણ્યા 10⁻38 અપોન અહીંયા નીચે થશે 10⁻20. આ 10⁻20 ઉપર આવશે એટલે અહીંયા થઈ જશે +20 બરોબર. તો 23.04 ઇન્ટુ એટલે આપણે એવું કહી શકીએ છીએ કે -38 માઇનસમાં એની સાથે પ્લસમાં 20 એ આપણા પાસે આવે છે -18 9 એટલે અહીંયા આવે વધે છે આપણા પાસે -9 ન્યૂટન બરોબર છે. અને આને સોલ્વ આઉટ કરતા તો 2.304 ગુણ્યા 10⁻8 ન્યૂટન આ મળ્યું આપણને બળ. હવે આપણને શું કીધું છે કે ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પ્રવેગ શોધો. તો હવે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જો પ્રવેગ શોધવો હોય તો આપણે જો પહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો અહીંયા આપણે લખી શકીએ છીએ ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોનનું જે દળ છે me બરાબર એ આપણે આપેલું છે 9.11 ગુણ્યા 10⁻31 કુલમ બરોબર છે. તો F બરાબર m ઇન્ટુ a, તો આપણે a ની કિંમત શોધવાની છે તો a બરાબર F ભાગ્યા m એટલે આ જે આપણા પાસે બળ આવ્યું છે 2.3 ગુણ્યા 10⁻8 અપોન 9.11 ગુણ્યા 10⁻31. તો આ તમે સોલ્વ કરશો મિત્રો તો આપણા પાસે પ્રવેગ મળશે જે ઇલેક્ટ્રોનના કારણે છે. એ પ્રવેગની કિંમત આપણને મળશે 2.5 ગુણ્યા 10⁻
22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। મિત્રો એકમો ભૂલવાની નથી આપણે, બરોબર? લોકડાઉનની પરિસ્થિતિમાં બધી વસ્તુ યાદ રાખવાની છે। પછી આપણે વાત કરીએ છીએ પ્રોટોન માટે, બરોબર? તો પ્રોટોન માટે પણ એ જ, તો F બરાબર m * a, mp ની કિંમત આપણને આપેલી છે, that is 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ। તો આપણે વાત કરવાની છે a ની, એ શોધવાનું છે, તો F ભાગ્યા m, F ની કિંમત આપણા પાસે છે 2.3 × 10⁻8 અને m ની કિંમત પ્રોટોન માટેની આપેલી છે 1.67 × 10⁻27। તો આની આ જ વસ્તુને સોલ્વ કરવા જઈએ તો આપણા પાસે કિંમત આવે છે 1.4 × +19 મીટર સ્ક્વેર। એટલે જો તમને ધ્યાન આપો કે દાખલા તરીકે આ છે પ્રોટોન અને આ છે ઇલેક્ટ્રોન, બરાબર? આ બંને વચ્ચે આકર્ષી બળ તો લાગશે, પણ જો આપણે પ્રોટોનની વાત કરીએ તો એમાં પ્રવેગ જે છે એ આ ઉત્પન્ન થશે અને ઇલેક્ટ્રોન જે આ દિશામાં જશે એનામાં પ્રવેગ જે છે એ આ ઉત્પન્ન થશે, બરાબર? આ બંને વચ્ચે જે બળ લાગે છે that is F, સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટેનું બળ, that is 2.304 × 10⁻8 ન્યૂટન, જે આપણે હમણાં અહીંયા સોલ્વ કર્યું, બરાબર છે? નેક્સ્ટ આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે, હું તમને એક પ્રશ્ન કહી દઉં છું કે 1.5 વાળો પ્રશ્ન આપણી પાસે ટેક્સ્ટબુક હશે, આપણે ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો। એ પ્રશ્ન શું કહેવા માંગે છે? એ પ્રશ્ન છે કે દાખલા તરીકે માનો કે આપણા પાસે બે વિદ્યુતભાર આપેલા હોય, હું તમને પ્રશ્નની સમજૂતી આપી દઉં છું। દાખલા તરીકે આપણી પાસે બે વિદ્યુતભાર આપેલા હોય, બે ગોળા છે, એક ગોળો છે A અને બીજો ગોળો છે B। આ બંને ગોળાને આપણે હમણાં આ અંતર પર મૂક્યા છે। શેમ મૂક્યા છે? આ અંતર લઈ લો, 10 સેન્ટીમીટર લઈ લો, ગમે તે રીતે, બરોબર છે? અને માનો કે આની અંદર જે વિદ્યુતભાર જે છે એ ગમે તે રીતે કંઈક આપેલા હોય। મારી પાસે ઇંગ્લિશની ટેક્સ્ટબુક છે એટલે હું આપને કહું છું કે charge of a metallic sphere A is suspended by a nylon thread, another charged metallic sphere B is held by insulating thread close to and kept at 10 centimeter. Now, okay, ચલો તમને આખો પ્રશ્ન સમજાવી દઉં છું। આ માનો કે R જ આપેલું છે। હવે આપણે શું કરીએ છીએ કે આ ગોળો A જે છે, માનો કે એની અંદર આપણા પાસે સૌ પ્રથમ જોવા જઈએ તો 4 પ્રકારના વિદ્યુતભાર છે, 4 પ્લસ આપેલા છે, અને એ જ રીતે B ની વાત કરીએ તો એમાં 2 છે, બરાબર? પછી આપણે આજે A ગોળો અને B ગોળો, આ A ગોળાને C ગોળા સાથે સંપર્કમાં લઈએ છીએ, એટલે C ગોળા સાથે આપણે આને સંપર્કમાં લાવીએ, બરાબર છે? એટલે આ છે ગોળો A, આ છે ગોળો C। આ ગોળો C જે છે એમાં કોઈ પણ પ્રકારના વિદ્યુતભાર મૂકેલા નથી। હવે વિદ્યુતભાર મૂકેલા ન હોય તો શું થાય કે આમાં બે વિદ્યુતભાર રહી જાય, આમાં પણ બે વિદ્યુતભાર રહી જાય, એટલે આની અંદરથી બે વિદ્યુતભાર આની અંદર સમાવેશ થાય। એ જ રીતે આપણે શું કરી રહ્યા છીએ કે સેમ ટુ સેમ જે પ્રકારે A માં એપ્લાય કર્યું એ જ પ્રકારે B માં એપ્લાય કરી કે આની અંદર પણ એક વિદ્યુતભાર રહી જાય છે, આમાં પણ એક વિદ્યુતભાર રહી જાય છે, એટલે આને D ના સાથે સંપર્કમાં લાવીએ છીએ। D ની અંદર પણ કોઈ પણ પ્રકારના વિદ્યુતભાર આપેલા નથી, બરોબર છે? પછી શું કરીએ, પછી આને એના અડધા અંતરમાં લઈએ। માનો કે આ R જે છે એ 10 સેન્ટીમીટર આપેલું હોય તો પછી આપણે R ની કિંમત 5 સેન્ટીમીટર કરી દઈએ છીએ, અને આની અંદર પણ વિદ્યુતભાર કેટલા થઈ ગયા? અડધા। એટલે માનો સૌ પ્રથમ પહેલા આપણે વાત કરીએ તો F ની કિંમત આપણા પાસે 1/4πε0 QA નહીં, ખાલી Q લખીએ, Q/R², અથવા તો આને આપણે એક કામ કરો, આને Q લખી દઈએ, એકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક આને Q' લખી દઈએ છીએ, બરોબર છે? પછી R² ની વાત કરીએ, બરોબર? તો આ પહેલું બળ છે। પછી આપણે આ તંત્ર એપ્લાય કરાયા પછીની વાત કરીએ તો શું મળે છે? આપણે F' શોધીએ છીએ। F' ની કિંમત F' માં 1/4πε0, આ તો આપણા પાસે સેમ ટુ સેમ રહેશે, પણ આ જે Q છે આમાં A ની અંદર Q જે વધ્યું છે એ કેટલું થઈ જાય છે? અડધું। તો ધેટ મીન્સ અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે Q/2, પછી Q', તો Q' પણ કેટલું થયું? Q'/2 અપોન પછી R પણ અંતર કેટલું લઈએ છીએ આપણે? અડધું। તો એમાં પણ આપણે લઈએ છીએ R/2 અને એનું હોલ સ્ક્વેર। તો આપણે આ સોલ્વ કરી દઈએ મિત્રો। F બરાબર 1/4πε0
q/2 q'/2 એટલે q into q' upon 4 અને અહીંયા થાય છે r² અને ઉપર જતું રહે છે 4 એટલે આ 4 4 થઈ ગયા કેન્સલ. આપણા પાસે શું વધ્યું f' બરાબર 1/4πε0 q into q' upon r² જેની કિંમત f બરાબર થઈ. આ બંને કિંમત સરખી થાય છે. બરોબર છે મિત્રો? તો આ આપણે જોયું ઉદાહરણ નંબર 1.5 જે આપણે ટેક્સ્ટબુકમાંથી પ્રશ્ન લેવાનો છે અને પછી આમાં સોલ્વ કરવાનો છે. બરોબર. ત્યારબાદ આપણે જોઈએ છે પ્રશ્ન નંબર 1.6. પ્રશ્ન નંબર 1.6 શું કહે છે કે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભાર એટલે એક સમબાજુનો ત્રિકોણ છે આપણે આ રીતે છે આપ જોઈ શકો છો. એક ત્રિકોણ છે જેની લંબાઈ આપેલી છે L અને સમબાજુ છે એટલે બધી જ બાજુઓ સરખી છે એટલે આ પણ L આ પણ L અને આ પણ L. બરોબર. અહીંયા Q આપેલા છે એટલે દાખલા તરીકે આ છે 1 આ 2 અને આ છે 3. બરોબર. તો આ 1 પર Q1 મૂકેલું છે, 2 પર Q2 મૂકેલું છે અને 3 પર Q3 મૂકેલું છે. એવું આપણે કહી શકીએ છીએ. આકૃતિ આપેલી છે આની અંદર ટેક્સ્ટબુકમાં. સોરી હું આ પ્રશ્નમાં લેતા ભૂલી ગયો છું પણ હું તમને દોરીને બતાવી દઉં છું. હા, અને દરેક Q બરાબર છે એટલે આ જે છે એ બરાબર Q બરાબર જ છે એટલે આમાં 1 2 3 લખવાની કોઈ જરૂર નથી. આપણે એવું કહી શકીએ છીએ that is Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q. બરાબર છે? તેવા મૂકેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણેય ત્રિકોણના મધ્ય પર મૂકેલ વિદ્યુતભાર Q એટલે આના મધ્ય પર કેપિટલ Q મૂકેલું છે પર લાગતું બળ કેટલું છે એટલે કેપિટલ Q પર કેટલું બળ લાગે છે એ આપણે જોવાનું છે. બરોબર છે? તો મિત્રો હવે આ તમે જોયું એના કરતાં હું તમને ડાયરેક્ટલી સિમ્પલ આની અંદર બતાવી દઉં છું. કોઈ સોલ્યુશન આમ તો લખી શકાય, ના લખો તો પણ ચાલે. આ જે મોટું દોરી એના આધારે તમે જોઈ શકો છો. એ અહીંયા કને આપણા પાસે કેપિટલ Q આપેલું છે. આ છે Q, આ પણ છે Q, આ પણ છે Q. સમબાજુ ત્રિકોણ છે એટલે બધી જ બાજુઓ સરખી છે. હવે આના પર લાગતું બળ એટલે પહેલા આના દ્વારા પછી આના દ્વારા અને પછી આના દ્વારા. રાઈટ? તો સૌપ્રથમ આપણે આના દ્વારાની વાત કરીએ તો એ આ દિશામાં બળ લાગે છે જેને આપણે હજી પણ નીચે આ રીતે લઈ જઈ શકીએ છીએ. બીજું એક આના દ્વારા બળ લાગે છે જે આ રીતે આ દિશામાં લાગશે અને ત્રીજું એક બળ લાગે છે જે આપણે આ દિશામાં લઈ જઈ શકીએ. બરાબર છે? હવે ધ્યાન આપજો મિત્રો, આ આમ કુલ જોવા જઈએ તો આનો ખૂણો થાય છે 60 અંશનો પણ આ એનું એક્ઝેક્ટલી અડધું થતું હોય છે એટલે આ ખૂણો થાય 30 અંશનો. એ જ રીતે આ આખું 60 અંશ થાય તો આ કેટલું થાય છે 30 અંશનો ખૂણો અને આ જે છે નીચેની દિશામાં જાય છે. હવે આ ત્રણેય Q બરાબર છે, સમાન છે. તો આ ત્રણેય Q દ્વારા લાગતું બળ, આ Q પર લાગતું બળ એ બધા સમાન હશે. રાઈટ? તો આપણે અહીંયા પણ નામ આપી દઈએ F, અહીંયા પણ નામ આપી દઈએ F અને અહીંયા પણ નામ આપી દઈએ F. હવે માનો કે આપણે આને યામ પદ્ધતિ પ્રમાણે વિચારીએ તો આ પાસે થઈ ગઈ યામ પદ્ધતિ. આ લઈ લઈએ છે xx, આ લઈ લઈએ છે yx. આ x અક્ષ લઈ લઈએ છે, આ ખૂણો 30 છે તો આ પણ ખૂણો કેટલો થશે 30 અંશનો થશે. આ 30 અંશનો ખૂણો થાય તો અહીંયા આપણે એના ઘટકો બનાવી શકીએ છીએ. આ ઘટકો બન્યા f cos 30 અને અહીંયા આના ઘટકો આ બાજુમાં બન્યા કારણ કે અહીંયા પણ 30 અંશનો ખૂણો થાય છે આના કારણે. આ ખૂણો અને આ ખૂણો સમાન હશે તો એના માટે અહીંયા પણ મળે છે આપણા પાસે f cos 30. બરોબર છે મિત્રો? ત્યારબાદ આનું ઉપરની દિશામાં જે ઘટક બનશે એ એક આ બાજુ બનશે that is f sin 30 અને આનું ઘટક જે છે એ અહીંયા બનશે એ પણ કેટલું બનશે f sin 30. સોરી 30. આ f sin 30 આનું છે આ f sin 30 આનું છે બંનેનું છે પણ તમે અહીંયા રાખે છે એટલે આ અંતર ના સમજતા. બરોબર છે? અને આ તો ડાયરેક્ટ નીચે આવે જ છે. હવે આપણે કુલ જે બળ છે એનું ટોટલ કરીએ. બરોબર છે? તો કુલ બળ જે છે that is f. બરોબર? આને આપણે લઈ લઈએ છીએ i કેપ, આ માઇનસ i કેપ, આ j કેપ, આ j કેપ અને આ માઇનસ j કેપ. બરોબર? આના આધારે આપણે આગળ ચાલીએ. તો આપણે કુલ બધા બળ જે છે એની વાત કરીએ અને એની ડિટેલ્સ આમાં લખીએ તો શું મળે છે. તો સૌપ્રથમ આપણે આ બળની વાત કરીએ તો આ આપણા પાસે આવ્યું f માઇનસ j કેપ પ્લસ પછી આ બંને બળની વાત કરીએ તો f sin 30 પ્લસ j કેપ પ્લસ f
sin 30 પ્લસ જે કેપ પ્લસ આપણે આ બાજુના બળની વાત કરીએ f cos 30 માઇનસ i કેપ પ્લસ f cos 30 પ્લસ i કેપ, બરોબર છે? આ પ્રમાણે આપણને મળે છે. આ માઇનસ આગળ લઈ લઈએ, આમાંથી પણ જે પણ માઇનસ જે છે એ આગળ લઈ લઈએ. અહીંયા આપણા પાસે મળે છે માઇનસ f જે કેપ, પછી આ જે છે એ f sin 30, આ છે f sin 30 જે કેપ. આ બંને છે તો ઇન્ટુ 2 થઈ જાય, તો ઇન્ટુ 2 ધેટ મીન્સ 2 f sin 30 f sin 30. હવે sin 30 ની કિંમત થાય છે 1/2, એટલે આ પણ 1/2, આ પણ 1/2, એટલે અહીંયા આપણા પાસે મળે છે 2f 1/2 જે કેપ, બરોબર? આ 2 2 થઈ ગયા કેન્સલ, અહીંયા ખાલી એક f વધે છે અને આ પ્લસમાં છે. પ્લસ આની વાત કરીએ તો આ માઇનસ છે, આ પ્લસ છે, તો આ ઓલરેડી કેન્સલ, બરોબર? અહીંયા પણ આ f ને આ f છે, તો આન્સર આપણા પાસે છેલ્લે મળે છે 0 ન્યૂટન, બરોબર છે મિત્રો? તો આ પ્રકારનો જે દાખલો છે એમાં આપણા પાસે 0 ન્યૂટન મળે છે. હા, દાખલા તરીકે જો આ ત્રણેય બળ જે છે એ અલગ અલગ પ્રમાણમાં આપેલા હોય તો શું મળે એ આપણે વિચારવાનું રહે. તો એ તમે સોલ્વ કરી શકો છો વેક્ટરના આધારે, બરોબર છે? ત્યારબાદ આપણા પાસે પ્રશ્ન આવે છે 1.7. આ 1.7 નંબરનો પ્રશ્ન છે. આકૃતિ 1.10 માં દર્શાવ્યા મુજબ q, q અને -q વિદ્યુત ભારો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? એટલે દરેક વિદ્યુત ભાર પર આના દ્વારા આનો એ બધા વિદ્યુત ભાર કેટલું લાગશે એ આપણે જોવાનું છે. અને અહીંયા આપણા પાસે હિન્ટ પણ આપેલી છે. તો મિત્રો જુઓ, આ જે આપણા પાસે આકૃતિ છે, આ આકૃતિમાં q બરાબર q1 બરાબર q, q2 બરાબર q, q3 બરાબર -q એવું આપેલું છે. તો આ q અને આ q સરખા છે, આ -q ખાલી અલગ છે, રાઈટ? તો સ્વાભાવિક વસ્તુ આપણે સૌ પ્રથમ પહેલા a ની વાત કરીએ, એ પણ કેટલું બળ લાગે છે. તો q2 જે છે અને q1 જે છે એ બંને q છે અને બંને ધન છે. તો ધન હોવાના કારણે આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. હવે અપાકર્ષણ થાય તો એના કારણે આ q1 પર લાગતું q2 દ્વારા 1 પર 2 વડે F12 1 પર 2 વડે એ આ રીતે લાગતું બળ જે છે એ આ દિશામાં આપણને મળે છે. અને આ જે બળ છે, આ જે વિદ્યુત ભાર આપેલું છે એ માઇનસ છે, જ્યારે આ પ્લસ છે, તો આ બંને વચ્ચે આકર્ષણ લાગશે, એટલે આ જે છે એ આ બાજુ જશે. તો આ બંને વચ્ચે ખૂણો થાય છે 120 અંશનો. કેટલો થાય છે? 120 અંશનો. આનું મૂલ્ય જોવા જઈએ તો સરખું થાય, અને 120 અંશનું થતું હોય તો એનું આપણને ખ્યાલ છે કે કોઈ પણ બે સરખા બળ હોય, આ F અને આ F, અને આ વચ્ચે 120 અંશનો ખૂણો હોય તો પરિણામી બળ પણ આપણને મળતું હોય છે F, અને એનું પરિણામી બળનું ખૂણો હોય છે 60 અંશ. કઈ રીતે હોય છે જોઈએ. જો આપણે F નેટ શોધવું છે, તો અહીંયા F12 પ્લસ F22 પ્લસ 2F1 F2 cos θ. આના આધારે અહીંયા આપણા પાસે F ની કિંમત સરખી છે, તો F2 પ્લસ F2 2F2 cos 120. હવે આમાં જે cos 120 છે એમાં cos 120 એટલે cos 120 ની કિંમત થાય છે 1/2 પણ માઇનસમાં. cos 120 ની કિંમત શું થાય છે? 1/2 પણ માઇનસમાં. તો અહીંયા આપણા પાસે આ બંનેનો સરવાળો થયો 2F2. હવે અહીંયા આપણા પાસે આવે છે 2F2 માઇનસ 1/2. આ બે કેન્સલ, અહીંયા માઇનસ આયા, તો 2F2 માઇનસ F2, એટલે આન્સર આવ્યું F2, એટલે આની કિંમત થઈ F, એટલે આ F અને આ F સરખે થાય, એટલે આની કિંમત F થાય છે. એ જ રીતની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે કે આ બંને વચ્ચે જે છે એ અપાકર્ષણ આ દિશામાં થાય છે, આ બંને આકર્ષણ આ દિશામાં થાય છે, અપાકર્ષણ આ દિશામાં થાય છે. આ બંને વચ્ચે ખૂણો 120 અંશનો, પરિણામી બળ આપણને મળે છે આ દિશામાં, એટલે F1 અને F2 ની બંનેની કિંમત આપણને મળે છે F, બરોબર છે? ત્યારબાદ હવે આપણે જોવાનું છે કે F1 અને F2 ની કિંમત તો F મળી, પણ F3 ની કિંમત શું મળે છે? તો જો આ માઈનસ છે તો ઓબ્વિયસ છે કે આ બંને જે છે એ આના પર આકર્ષણ લગાડશે, અને આ દિશામાં જશે, આ દિશામાં જશે, અને આનું પરિણામી બળ આપણને આ દિશામાં મળશે. એટલે આ બંને બળની કિંમત તો ચલો માનો સરખી છે, પણ અહીંયા 60 અંશનો ખૂણો બને છે. તો એ જ રીતે જે રીતે આપણે આમાં શોધ્યું એ જ રીતે આપણે F3 માટેની વાત કરીએ. F3 માટે વર્ગમૂળમાં
f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર cos 60 cos 60 હતું ને? હા cos 60 થયું. cos 60 ની કિંમત થાય છે 1/2. તો cos 60 ની કિંમત આપણા પાસે શું થઈ 1/2. તો અહીંયા થયું 2x સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર 1/2 2 કેન્સલ થયા. અહીંયા ટોટલ થયું 3f સ્ક્વેર એટલે આપણા પાસે આન્સર આવે છે √3f. એટલે આ થઈ f3 ની કિંમત. આ f3 ની કિંમત કેટલી થઈ આપણા પાસે √3f. બરોબર છે મિત્રો. હવે આપણે મુખ્ય વસ્તુ જોવાની છે કે આ ત્રણેય દ્વારા જે પણ કંઈ બળ લાગે છે એ બળ પરિણામી બળ કેટલું છે. તો આના યુનિટ વેક્ટરના આધારે જોવા જઈએ તો આ ત્રણેય બળ જે છે એ કઈ રીતે લાગે છે. તો જુઓ અહીંયા તમને વાત કરું તો એક બળ આ દિશામાં લાગે છે, બીજું બળ આના દ્વારા જે લાગે છે એ આ દિશામાં લાગે છે, અને ત્રીજું બળ જે છે આના દ્વારા આ દિશામાં લાગે છે. એટલે માનો કે આપણે આને આમ એક્સટેન્ડ કરીએ, આ રીતે આમ એક્સટેન્ડ, તો આ ત્રણેયના જે ખૂણો બને છે એ અહીંયા પણ 120, અહીંયા પણ 120, અહીંયા પણ 120. એટલે આમ ત્રણેય સરખા પ્રમાણમાં એકબીજાને આ રીતે ખેંચે છે. તો એના આધારે આપણા પાસે જે ટોટલ બળ જે મળશે એના આધારે અહીંયા આપણને આન્સર મળે છે 0. બરાબર છે. તો આ હતા આજના દાખલા. નેક્સ્ટ દાખલા માટે આપણે ફરીથી મળીશું. મિત્રો તમારે ખાસ તમારી નોટબુકના નોટ્સ પણ બનાવવાના છે અને ન્યુમેરિકલ્સના પણ નોટ્સ બનાવવાના છે. સાથે સાથે આપણે સૌએ આ ચોકસાઈપૂર્વક સરખી રીતે કામ કરવાનું છે. તો આ વસ્તુમાં ભૂલ ન થાય એની આપણે તકેદારી રાખશું. અને કોઈ પણ ડાઉટ્સ હોય તો આપ કમેન્ટ બોક્સમાં અથવા તો આપને ખ્યાલ જ છે કે આપ ડાઉટ્સ તરીકે પૂછી શકો છો. વસ્તુ થેન્ક યુ.